પાટણ જિલ્લાના લોધરા ગામના દલિત સમાજના શીતલબેન મેઘવાડ પાણી ભરવા જતા અસામાજિક તત્વોએ દ્વારા અડધૂત કર્યા. મનસુખભાઈ રાઠોડ આવ્યા મેદાને. સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હા હા, નમસ્કાર સર. નમસ્કાર. હા, હું સાંતલપુર તાલુકાના લોધરા ગામથી બોલું છું. લોધરા ગામ? હા, લોધરા ગામ, સાંતલપુર તાલુકાથી લોધરા ગામથી વાઘેલા કાળુભાઈ ડાયાભાઈ. એટલે ઈ ક્યાં આવ્યું? હે આવ્યું ક્યાં? આયો ભાઈ રાધનપુર થી મોરવાડા રોડ ઉપર અને બનાસકાંઠામાં? હા, ના, પાટણમાં. પાટણ, બનાસકાંઠા. બોલો બોલો. હવે હું પોતે દલિત છું હા. અને મારે છોડ્યું પાણી ભરવા જઈ હતી સંપે. પાણી ભરવા જીત્યું? પાણી ભરવા જઈ હતી હું. હા અને સાહેબ એ જે સંપ છે ને હા એ વ્યક્તિગત ના હોય તો સાહેબ તમને ખ્યાલ છે એ સંપે પાણી ભરવા જઈએ એટલે કે તમે આવશો નહીં સંપે પાણી ભરવા, અમને આભડછેટ થાય છે. કોણ એવું કીધું? એવું બલા મસાએ કીધું સાહેબ. બલા મસા? એ બલા મસા કોણ છે? બલા મસા ઠાકોર છે અને સરપંચ અહીંયાના માધા બાવા અહીંયાના નજીકમાં થાય છે કુટુંબમાં. ઉપર ચાલુ રાખો. એટલે તમારું નામ બોલો આખું. હે? તમારું નામ બોલો. કોનું? સરપંચ નું? તમારું? વાઘેલા કાળુભાઈ ડાયાભાઈ. હું શું? ચાલુ રાખો, ચાલુ રાખો. હા, વાઘેલા કાળુભાઈ ડાયાભાઈ આવી રે તું ડાયાભાઈ. દયાભાઈ. ગામ લોધરા. ગામ લોધરા. તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. હા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ સર. જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. પાટણ, હા. હવે તમારી દીકરીઓ પાણી ભરવા ગઈ હતી, છોકરીઓનું નામ શું છે? નામ છે શીતલબેન કાળુભાઈ વાઘેલા. હા, શીતલબેન ની ઉંમર કેવડી છે? 26 વર્ષ. હા, શીતલબેન. શીતલબેન પાણી ભરવા. હવે શીતલબેન પાણી ભરવા ગયા હતા. શીતલબેન ને અહીંયા છે તમારી પાસે? હા, હું વારે પોલીસ સ્ટેશન આવ્યો છે. હા, શીતલબેન ને ફોન આપો જી. હા, તો હું આપું. શીતલ ને બોલાવજો. એમાં લાકડી લઈ ધોકો લઈ અને એને ઉગમ્યો સાહેબ. શીતલ આવે છે 2 મિનિટમાં. હા. અને એના ઘરના રહ્યા ને સરોજબેન બલાજી મકવાણા ઠાકોર, એમણે લાફો ઉગમ્યો અને અમને આભડછેટ થાય છે ત્યાં ભરવા પાણી આવશો નહીં. હા હા, આવ્યું બધું કીધું અહીંયા. એવો વિડીયો કઈ પુરાવા છે વિડીયાના? ના, કશું નથી સાહેબ. આ છોડિયાને ફોન ને એવું આવડતું નથી. હા, એટલે પાણી ભરવા જઈએ એટલે એ રીતે લ્યો. શીતલબેન ને હાલો સર. આપો. હેલો શીતલબેન. હા, આપણે ક્યાં પાણી ભરવા ગયા હતા? ટાંકે સાહેબ પાણી ભરવા જઈશું તો એમને ધોકો ઉગ્યો અને ગાળું બોલીને મારવા આવીને મને કે તમારી આફરસટ લાગે પાણી ભરવા અહીં નહીં આવવાનું ને મારી મા સામે ગાળું બોલી ને મને ગાળું બોલી અને મારવા પણ 2 જણા આવ્યા. એ મારવા આવ્યા તેનું નામ શું છે? એ એકનું નામ સરોજ અને બલાભાઈ મસાભાઈ ઠાકોર. એના મોબાઈલ નંબર છે તમારી પાસે? ના. તો એના મોબાઈલ નંબર ને એવું જોઈએ. હાલો, હવે તમારે પછી આ તમે ત્યાં પાણી ભરવા ગયા હતા તમને શું ગાળું દીધી? શું કર્યું તમારી યારે? ગાળું બોલી અને મને મારવા આવ્યા તો હું વાત ઠીક પછી સાઈડમાં જતી રહી. બાજુમાં વાડો હોય ને ત્યાં સરપંચ ના ઘરે. સરપંચ ને વાત કરી હતી? હા, સરપંચ ને કીધું. સરપંચ તો સાહેબ ઉઠ્યા જ નતા. ખાટલા હું ખાટલા રહ્યા. મેં કીધું અડો તમે અમારી હારે તો એ આયા જ નહીં. પછી ત્યાં ત્યારે પછી હું ઘરે આવીને મારા પપ્પા ને કીધું. પછી અત્યારે પોલીસ સ્ટેશન માં છો? હા. ક્યાં પોલીસ સ્ટેશન માં છો? હાલો. હા. ત્યાં પોલીસ સ્ટેશન માં કોઈ સાહેબ હોય તેની હારે મને વાત કરાવો છે. હા. આપો. હા, નમસ્કાર સર, બોલો. હા, આપ પણ બોલો છો? હું શીતલના પપ્પા બોલું સર. હા, હવે આપણે સાહેબ કોઈને જે પીઓસો બીઓસો કોઈ સાહેબ હોય તેની હારે આપો ને, મને ફોન આપો ને વાત કરી લઉં. હા, તો ચલો સાહેબ આપું. આપો. હા સાહેબ, માથા ભારે માણસ છે સાહેબ. આ સારો ભાઈ બહુ પ્રેશર વાળો કરવા મને ગામમાં નહીં રહેવા દે. અરે કાંઈ ન હોય, ગામમાં ન રહેવા દે એમ થોડું હાલે. હા, પણ આ તો બધું એવું છે. હાજી હાજી. પીઓસો હોય આપો. પીઓસો કોઈ પણ પોલીસમાં ત્યાં હોય એને આપો. હા, તે આપું. હો સર. ચાલુ રાખજો સર. લ્યો વાત કરજો.
જો હા ફોન છે ફોન છે કર દો વાત હે હા હા તો કે થોડી વાર પછી વાત કરું એવું કહે છે સાહેબ હે થોડી વાર પછી કે વાત કરું એવું કહે છે તો થોડી વાર પછી ફોન કરે થોડી વાર એને કે ચાલુમાં ખાલી વાત કરી લ્યો ને એમાં શું છે કે આપો એમને સ્પીકરમાં જ રાખીને આપો એમને વાત કરી લઉં એને કઈ અમારા આગેવાન છે એમ કહેવાય ને હા તો હાલો હા હા તો એ થોડી વારનો કહે છે સાહેબ કેમ કરવું હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હવે પછી પાછો ફોન કરો. તમારી પાસે સરપંચના નંબર છે? કોનો સરપંચનો નંબર? હા સરપંચનો નંબર છે. હા આપો નંબર. હાલો હા તો આપો સર. હા નંબર આપો સરપંચનો. હા તે આપો સરપંચનો નંબર હાલ. કે આનું નામ શું છે સરપંચનું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ ઠાકોર. એમના કુટુંબી છે આ ધમાલ કરી સાહેબ. હા હવે આપણે જે ધમાલ કરી એનું નામ શું કીધું તમે? હે બલાજી મસાજી ઠાકોર. બલાજી મસાજી ઠાકોર વિરુદ્ધ બલાજી મસાજી. હા અને એમના ઘરના એ લાફો ઉગ્યો સરોજબેન બલાજી ઠાકોર. ચાલુ રાખો મને લખવા દો. હા જી હા. બલાજી મસાજી ઠાકોર. હા બલાજી મસાજી ઠાકોર. હા પછી એની ઘરવાળીનું નામ શું કીધું? સરોજબેન બલાજી ઠાકોર. હા સરોજબેન બલાજી ઠાકોર. ઠાકોર બોલો. ઓકે હાલો હું એની હારે વાત કરું છું. હા વાત કરો. અવાજ તમારો નેટવર્ક કપાય હું રાધનપુર છું અને હું શું કહું છું હા ખાલી મારી વાત સાંભળો કાળુભાઈ ના ભાઈ હતા ભગાભાઈ હા બરોબર એમને એમના 3 ભાઈ ગાંધીધામ રે ગામના હતા અને કાળુભાઈ ને મેં વાત કરી ભગવાનભાઈ ને કરી વાત પૂછો તમે અરે તમે આવો તો તમને ડીઝલ ઉધીના પૈસા લાવી દઈશું પણ એ વસ્તુ શું હે ઈ હે ને નથી કીધું અને વાત કરી ભગાભાઈએ કીધું કાળુભાઈ હે ને કાળુભાઈ ના હાળા ની વાત થઈ બરોબર મારી વાત સાંભળો. કાળુભાઈ ના હાળા ની વાત થઈ અને મેં કીધું મારી વાત સાંભળો કે આ જે દીકરી છે ને હવે એનું અમે એની હારે વાત થઈ મારે શીતલબેન હારે પણ હવે કદાચ આ તમારા ભાઈ ને એને કઈ અભડાવવાનું ને આવું હોય ને તો આમાં માતાજી આડી ન પડે. અરે મારી વાત સાંભળો મનસુખભાઈ માતાજી ને જામીન દેવા પડે. મનસુખભાઈ હું દાવા સાથે મારા ગામમાં 50 ઘર હે 50 ઘરે દલિત સમાજ ના હું દાવા સાથે તમને કહું દાવા સાથે તમે પેલા 50 ઘરોને પૂછો તમારા સમાજ ના અને ગામમાં પૂછો એવું કોઈ નથી. ભલે કદાચ હોય સાંભળી લ્યો મારી વાત કરી અને એવું કોઈ વસ્તુ નથી કોઈ બોલ્યા નહીં છતાં એ છે ને તમારા ઘરે સાંભળો સરપંચ સાહેબ 1 મિનિટ તમારા ઘરે શીતલ આવી હતી તમે હુતા હતા તમને ઉઠાડીને કીધું હોય શીતલે? અલ્યા સાહેબ તમે મેં તો તેમનો ફોન આવેલો ફોન કરેલ હે ફોને કર્યો બરો હું ભગવાનભાઈ ને ડબલ કોલ માં અહીંયાના ભાઈને લ્યો ચાલુ રાખો. હા લ્યો ચાલુ રાખો. હા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा है। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। હેલો બગાબા અરે યાર તમારા પેલા સમાજમાંથી પેલા મનસુખભાઈ છે ડબલ કોલમાં ચાલુ મનસુખભાઈ મનસુખભાઈ વાત કરો। હા ભગાભાઈ। હા સાહેબ। હા રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું। હા બોલો સાહેબ। શીતલનો ફોન આવ્યો હવે આ શીતલ નો ફોન હતો કઈક પાણી ભરવામાંથી માતાજી અભડાઈ જાય ને આવું બધું હતું
અરે હા, એટલે- મનસુખભાઈ ભગાભાઈ આપણે અરે એવું કાંઈ તમે પણ એવું હોય તો સરપંચ તમે તમે તો સરપંચ એમના 50 ઘરે ભગાભાઈ અલ્યા મારા જ પણ તમે માણસ છે, મારા જ સરપંચ માણસ છે. એ ઈ સરપંચ કહેતા તમે એક થાળીમાં ખો, હું તમે બરાબર પણ સાંભળો તો ખરા મારો એટલું ભાઈ બધું નથી. તો ભાઈ મારો સરપંચ ભાઈ સાહેબ નથી એ. તમે સાંભળો ભલે ભાઈ હોય તમે સાંભળો થોડીક સાંભળવાનું રાખો થોડુંક આમાં કાંઈ એટલું હા, બધું હા, નથી કહો, હા કહો. તમે ભાઈ ભગાભાઈ હા સાહેબ સુખ શાંતિ હો. હા હું એમ કહું છું આ શીતલનો ફોન હતો પાણી ભરવા ગયા હતા ન્યા કણે ટાંકાથી પાણી ભરવામાંથી આ બાલજી મસાજી ઠાકોરે કાંઈક એના ઘરવાળી સરોજબેન હા એને કાંઈક અફડાવા બારામાં છોકરીને કાંઈક ગાડું દીધી ને આવું બધું ધૂતા ધૂતી કર્યું હતું હા હા એટલે તમે એ બાબતમાં કાંઈ જાણો છો એમાં મને તો વાત કરીને એટલો સાહેબ હું હાજર નતો હા પણ કે પાણી ભરવા ગયા ને પણ ત્યાં તમારા ગામમાં અફડાય છે શું લેવા આવો છો ને અપરસેટ થાય છે ને હા તો એમ વાત છે હા એટલે સરપંચ સાહેબ હા એટલે તમે છે ને ભલે તમે સરપંચ એટલે તમે સરપંચ ગામ સાંભળો તમે થોડુંક સાંભળો સરપંચ અમે તો ગામની રીતે કહીએ બરોબર સાંભળો. આપશ્રીને જે કરવું હોય અમે તો આપશ્રીને શું કહીએ વધારે મારી વાત સાંભળો સરપંચ સાહેબ એમાં એવું છે કે આ અભડ છે કે આ બધી હવે અટાણે 21મી સદી હાલે છે આમાં અટાણે કાયદા મુજબ વાત તમે કોરા ને તમે મને કોરા ને ઈ હું તમને કહું મારા ગામમાં 50 ઘર છે ઈ 50 ને ભૂલી જાઓ આ 50 ઘરનો સાંભળો મર્ડર મારા ઘરે હું ખાટલે બેહારું છું યાર એ તમે હું તમારી વાત નથી કરતો સરપંચ તમારી વાત નથી કરતો તમે જાતિવાદી છો એવું નથી કહેતો આ જે કાંઈ તમારા આ ગામના બાલાજી મસાજી ઠાકોર છે એને તમે ગામ ધણી છો સમજાવી દો નકર આ ડાયર ખાવા જાય જેલમાં તો બાપાનો બાપોય છોડાય છે નહીં ભગાભાઈ રૂબરૂ કીધું બધું કીધું બરોબર હા. સવારના કાળું ભાઈ હારા નહીં મારી વાત થી પછી મેં બધું કીધું ગામની રીતે કહીશું બધું કીધું બસ એટલે એને કઈ તમે શું કરું કહો હું નકર- હું તો હવે- સાચો માણસ છું હા કાંઈ વાંધો નહીં હવે આ મસાજીના નંબર તમે ગાંધીધામ હે ને હા. તમે ગાંધીધામ અજમલભાઈ મારા અજમલભાઈને કોલ કરીને ખાલી સમાચાર લઈ લેજો આવે લોદરામ તો ઈ પેલા મારા ઘરે આવે છે મારા ઘરે ખાટલે બેસે છે કાંઈ વાંધો નહીં આપણે આ બાલાજીના નંબર છે બાલાજી મસાજી બલાભાઈ નું હું ખેંચતો નથી કે ઈ મારો ભાઈ હગો નથી પણ કહેવાનો મતલબ ઈ હે ને એને કહી દઈશું આપણે હા એને કઈ ડાયા થઈ જાય નકર માતાજી રહી ને માતાજી ઈ કોર્ટમાં આવી છે નહીં ઈ મઢ ઊંધી જ હોય આ માતાજી કોર્ટ બાજુ નથી આવતી ઈ કુદરતી ભગવાન જાણે પાછા પગલા ભરે એટલે હવે તમે આના આ બલાજીના નંબર જો ને બલાજીના મોબાઈલ નંબર છે હાલો હા આ બલાજીના મોબાઈલ નંબર છે બલાજી મસાજીના અલા મનસુખભાઈ નંબર આ કાંઈ ડખા ઈ નહીં કરવા અરે ડખા નહીં આ તો એને કઈ માતાજી અપડાઈ જાય છે ભગાભાઈ ને પૂછો ઈ ભગાભાઈ ને કાળુભાઈ ની એમ છે ને ઓલે ઈ અરે આપણે એની હારે બાંધો આપણે હોય તો કહો એમાં સરપંચ એની હારે કાંઈ વાત નહોતી કરવી સરપંચ ખાલી એને કેવું હતું કે અરે કઈ માતાજી આવી હથેરથી પડી અમારાથી શેટી રહી ઈ ખાલી પૂછવું હતું એમ ના જાવા દે વાત બધી હા એને કઈ માતાજીને એક વાર લાગ્યા આ પિતાજી વાળા પડશે તો લીડા કાઢી નાખીએ ના સાચું હા એટલે એ કઈ માતાજી હારી આ પિતાજી વાળા નહીં હારા અમે પિતાજી વાળા છીએ અમારો બાપ ભૂકા કાઢી નાખ્યા સમજ્યા ભલે એટલે એને કહેજો હવે અફડાવાનું બંધ કરી દો અરે એવી કોઈ યાર એવું મનસુખભાઈ હોય ને એમ તો કઈ મારા ગામમાં ભગોભાઈ ની બેઠા એવું કઈ નથી પણ એને આપણે ભગોભાઈ લાઈનમાં છે ભગા બાપા મગ પડ્યા છે તમારા ગામમાં અફડાય છે સાહેબ પાણી ભરવા છોકરી જી આ પણ અફડાય છે કે નહીં ટાંકા અફડાય છે તમારા ગામમાં હા એમ હોય કર તો ખરો હોય તો કર એમ કઉ છું કે અફડાય છે કે નહીં હા બસ તો ભાઈ સરપંચ સાહેબ અફડ છે કાઢી નાખજો પાણાના ટાંકાથી નકર બધાને ડાયર ખાવા મોકલવા પડશે હા ભગાભાઈ મનસુખભાઈ ને ભગાભાઈ તમને આ તો તમે સાંભળો હેરાન હું તમને કહું રો ઈને એમ હું મારી જ વાત કરું તમારી વાત કરો તમારી વાત ખાલી ગામના સરપંચ તમે મારા દ્વારા છે ને તકલીફ પડે સરપંચ તમારા દ્વારા નથી આ બલ્લાજીને શીખવાડો બલ્લાને આવડિયા બલ્લા કરી બલ્લાને ખાલી સમજાવી દો બલ્લા મસાને આ બલ્લા મસાને સમજાવી દો નકર સિસોડામાં આવી જાય હા એ બલ્લા મસાને રૂબરૂ કીધું ભગાભાઈ રૂબરૂ આપણે બસ એને કહી દો બલ્લા હા બસ બલ્લાને સમજાવી દો બલ્લા મસાની ન કરી નકર મસા નીકળી જાય બલ્લા નીકળી જાય બલ્લા અમારી પાસે એવી ગમે એવી બલ્લા આવે ને તો એ બલ્લા અમે કાઢી નાખીએ બલ્લાને સમજાવી દો ખાલી ના બરાબર બીજું કહો
મનસુખભાઈ. બસ કાંઈ નહીં, એટલે બલાને એકને સમજાવી દો, એને કઈ બાઈ નહીં સમજાવી દે ને જેલ ભેગી ના થાય. હા સાહેબ. હાલો ભાઈ, તમારા સરપંચ હારે વાત કરી, પ્રદીપભાઈ રે, એને કીધું કે આ ઈ તમારા ભાઈ ભગાભાઈ છે એની હારે વાત થઈ. હા, એટલે અહીંયા અભડાઈ તો છે જ તમારા ટાકે, તમે ફરિયાદ ને દાખલ કરી દો પોલીસ સ્ટેશનમાં. હા, ફરિયાદ દાખલ હવે કરવાની. હા, ફરિયાદ દાખલ કરી દો, અને સાહેબ હોય તો પીઓસ હોય તેનો નંબર આપો, એની હારે વાત કરાવો. બરાબર. અમને કીધું 3 કલાક છે, અમને કે તમે બેહો કે થોડી વાર પછી કે ફરિયાદ લ્યો, એમ બેઠા. એટલે પણ કોઈ પીએસઆઈ કોઈની હારે હોય તો એની હારે વાત કરાવો ને. હા, બરાબર. તમે વાત કરાવો. હા હા, પીઓસો પીએસઆઈ ગમે હોય ને કે અમારા સમાજના આગેવાન છે એની હારે વાત કરો એમ કયો. હા હા, આપો ને. આપું. હા, જો સાહેબ પાછો ફોન આવ્યો અમારા સમાજ. બોલો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. બોલો બોલો મનસુખભાઈ. આજે આપણે પીઓસો માં છો, પીએસઆઈ માં? ના, પીએસઓ માં તો બીજા ભાઈ કીધું પકડે. ઠીક ઠીક. અત્યારે આપ કયા પોસ્ટમાં છો? હું બીજ જમાદાર હું. બોલો. બીટ જમાદાર. હા, તો સાહેબ આ લોકોને અહીંયા એના ગામના સરપંચ હારે વાત કરી, એના ગામની અંદર છૂઆછૂતનો ભેદભાવ છે અને અફડાય છે આવડા લોકો, એટલે એને કાયદા મુજબ બીએનએસ મુજબ જે કાંઈ ધોરણસર કાર્યવાહી થતી હોય, એટ્રોસિટી એક્ટ મુજબ આની ફરિયાદ લઈ લ્યો. ના હા, કરાઈ નાખ્યો. હા, એનું કારણ છે કે આવું હોય તો એમાં તમે પ્રોટોકોલ ફરશો. ભારતની અંદર કાયદો વ્યવસ્થા જાળવવા માટે થઈને આપ સાહેબ પોલીસ પ્રોટેક્શન બીજા અમારું કોઈ આધાર નથી. પૂરેપૂરો તમતા. હા, એટલે આપ સાહેબ કાયદા મુજબ ભારતીય બંધારણ મુજબ આની અમે ધોરણસર થવા આ લોકોની ફરિયાદ છે એને લઈ લ્યો. કરાઈ નાખ્યો. ઓકે સાહેબ, આપનું નામ શું છે? પ્રવીણભાઈ નામ. પ્રવીણભાઈ. શું નામ છે? પ્રવીણભાઈ મારું નામ. પ્રવીણભાઈ. પ્રવીણભાઈ. ઓકે સાહેબ. હા લ્યો.